નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સંભાવના ચેપ્ટર 1ના લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 પત્યા પછી થિયરી થોડી શીખવી પડશે. થિયરીમાં સૌથી મોસ્ટ આઈએમપી થિયરી સંભાવનાનો સરવાળાનો નિયમ. આ નિયમ આવડશે તો સ્વાધ્યાય 1.3 અને સંભાવનાના દાખલા બીજા આવડશે. અત્યાર સુધી જે દાખલા શીખ્યા એ સૂત્રના આધારે હતા. હવે થોડા નવા સૂત્રોનો ઉપયોગ થશે. તો સંભાવનાનો સરવાળાનો નિયમ, કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાનો જે નિયમ છે એ નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કહેવામાં આવે છે. તો કોઈ બે ઘટનાઓ બનતી હોય એ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને બેમાંથી, તો તેને સંભાવનાનો સરવાળાનો નિયમ કહેવામાં આવે. ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેને ઘટનાઓ એ અને બીની યોગ ઘટના એ યોગ બી વડે દર્શાવાય છે. તો જ્યારે જ્યારે ઓછામાં ઓછી એક શબ્દ આવે ત્યારે યોગ ઘટના વપરાય અને એનો સંકેત શું છે? યુ, કેપિટલ યુ. હવે સરવાળાનો નિયમ કે એ યોગ બીની સંભાવના શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય? અત્યાર સુધી આપણે સંભાવના શોધવા માટે શું શીખ્યા હતા? એમ અપોન એમ. પણ હવે એ યોગ બી શોધવું હોય તો એના માટે આવશે નિયમ પી ઓફ એ પ્લસ પી ઓફ બી, એટલે કે એની સંભાવના વત્તા બીની સંભાવના માઇનસ પી ઓફ એ છેદ બી, એટલે કે એ અને બીની છેદ ઘટના. તો એ અને બીનો સરવાળો, એમાંથી છેદ ઘટના શું કરી દેવાની? માઇનસ, એટલે આપણને યોગ ઘટના મળી જાય, જે આપણો સંભાવનાનો સરવાળાનો નિયમ છે. હવે નિયમ બે ઘટના માટે પણ છે અને ત્રણ ઘટના માટે પણ. તો ઘટના એ બી અને સી ની યોગ ઘટના એ યોગ બી યોગ સી માટે સંભાવનાનો સરવાળાનો નિયમ. તો પી ઓફ એ યોગ બી યોગ સી ઇક્વલ ટુ પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી. તો ત્રણેયના છેદગણ બાદ કરવાના અને પ્લસ ત્રણેયનો કોમન છેદગણ છે કે પી ઓફ એ એ છેદ બી છેદ સી, એને ઉમેરી દેવાનો. આ થોડું મોટું સૂત્ર છે. આ ક્યારે પૂછાય? કે જ્યારે કિંમતો આપી હોય, અને આ સૂત્ર દાખલામાં આવશે રકમો જે આપેલી હોય તેમાં. આમાં ડાયરેક્ટ કિંમત આપી હશે ને આપણે મૂકવાની જશે. આ જ્યારે કોઈ કૂટ પ્રશ્ન કે એવું કોઈ હોય રકમ, એમાં આવશે નહીં. આગળ અગત્યના પરિણામો. તો જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટના એ અને બી પરસ્પર નિવારક હોય તો એ છેદ બી બરાબર શું થઈ જાય? ખાલી ગણ. આપણે પહેલી થિયરીમાં જોયું હતું. માટે પી ઓફ એ છેદ બી બરાબર શું જવાબ મળે? એનો 0. તો હવે આ જે કિંમત મળી 0, એને આપણે અહીં મૂકી દઈએ તો આ શૂન્ય થઈ જાય. તો એ યોગ બી શોધવા માટે ફક્ત શું હોય? પી ઓફ એ વત્તા પી ઓફ બી. તો ક્યારે? કે જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો એ યોગ બી શોધવો હોય તો ખાલી એ અને બીની સંભાવનાનો શું કરી દેવાનો? સરવાળો. માઇનસ કરીને છેદ લખવાની જરૂર પડશે નહીં. પરંતુ ક્યારે? ઘટનાઓ પરસ્પર નિવારક હોય ત્યારે. જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની ત્રણેય ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક હોય તો ત્રણનો સરવાળો કરવાનો આવશે. કે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી. જે રીતે પહેલામાં બેનો સરવાળો તેમ અહીંયા ત્રણનો સરવાળો આવશે. કેમ? કારણ કે એ છેદ બી 0 થાય, બી છેદ સી 0 થાય, એ છેદ સી પણ 0 થાય અને એ છેદ બી છેદ સી પણ શું થઈ જાય? 0 થઈ જાય. એટલા માટે બધું જ જતું રહેશે. ખાલી એ બી અને સીની સંભાવના વધશે, જેનો સરવાળો કરવાથી એ યોગ બી યોગ સી મળે છે. પણ ક્યારે? ઘટનાઓ પરસ્પર નિવારક હોય ત્યારે. બીજું, જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટના એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ હોય, અહીંયા એક ઉમેરવામાં આવી બીજી નિશેષ હોય. નિવારકમાં શું કીધું હતું? કે છેદ ખાલી હોય. અને નિશેષમાં શું કીધું હતું? કે યોગ
યુ હોય એટલે કે આખો એક થઈ જાય. તો પરસ્પર નિવારક અને નિશેષ બંને હોવી જોઈએ કે એ છેદ બી બરાબર ખાલી ગણ અને એ યોગ બી બરાબર યુ નિદર્શ અવકાશ મળતો હોય ત્યારે પી ઓફ એ યોગ બીની કિંમત હંમેશા શું થઈ જાય? એક. ઘટનાઓ પરસ્પર નિવારક અને સાથે સાથે નિશેષ હોય ત્યારે પી ઓફ એ યોગ બીની કિંમત કેટલી થઈ જાય છે? એક. એટલે કે પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર એક આવશે. આ જ રીતે ત્રણ ઘટનાઓ માટે પણ કે જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ હોય તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી અને આનો જવાબ કેટલો મળે આપણને? એક મળે. પરંતુ ખાસ શું કે પરસ્પર નિવારક અને નિશેષ હોય તો જ, નહીં તો નહીં. તો અત્યારે આપણે જે સરવાળાનો નિયમ શીખ્યા હા એના પરથી આપણે થોડા દાખલા ગણીશું. તો સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3ની અંદર દાખલા નંબર પહેલો કે 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા ખેંચવામાં આવે છે. હવે 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા ખેંચીએ તો સૌથી પહેલાં કુલ પ્રકાર n શોધવો હોય તો 52માંથી કેટલા ખેંચ્યા? 2. તો શું લખીશું? 52C2. હવે એની ગણતરી કરીએ તો 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. હવે આવો દાખલો આપણે આગળના લેક્ચરમાં પણ જોયો હતો કે 26 દુ 52 અને 26 ગુણ્યા 51 કરીએ તો 1326 આવે. એ વખતે પણ મેં કીધું હતું કે આ મોટા મોટા જે અંક છે એ યાદ રાખજો. તો હવે ઘટના એ. ઘટના એ બરાબર બંને પત્તા એક જ પ્રકારના હોય. હવે 52 પત્તાની અંદર 4 પ્રકાર હોય. આની ચર્ચા આપણે કરી ચૂકેલા છીએ કે ફુલ્લી, કાળી, ચોકટ અને લાલ. તો પસંદ કરેલા બંને પત્તા એક જ પ્રકારના હોવા જોઈએ. તો પત્તાના કુલ પ્રકાર કેટલા છે? 4. તો ચારે 4 પ્રકારની અંદરથી 2 પત્તા હોઈ શકે. કેવી રીતે? તો જો સૌથી પહેલાં આપણે પસંદ કરીએ ફુલ્લી. તો સમજો ફુલ્લીના 2 પત્તા પસંદ થાય તો શું લખાય? 13C2 અથવા એટલે પ્લસ કાળીના 13C2 અથવા ચોકટના 13C2 અથવા લાલના 13C2. તો ફુલ્લીના, કાળીના, ચોકટ અથવા લાલ કોઈ પણ 2 હોઈ શકે છે. હવે બધા રકમો કેટલી વખત આવી? 4 વાર આવી. તો સીધું શોર્ટમાં લખી દે 4 ગુણ્યા 13C2. હવે ગણતરી કરીએ. 13C2 એટલે 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1. 2નો છેદ ઉડી જશે. 2 છંગ 12. તો 13 ચોક 52 અને 52 ગુણ્યા 6 કરીએ તો કેટલા મળશે આપણને? 352 ગુણ્યા 6 તો 312. હવે એમની જે કિંમત મળી એને આપણે પી ઓફ એ શોધવા માટે સૂત્રમાં મૂકી દઈએ એમ અપોન એનમાં કે 312 છેદમાં એન કેટલા મળ્યા હતા? 1326. હવે મિત્રો આનો છેદ આપણે ઉડાડવો પડશે. છેદ ઉડાડવા માટે સૌથી પહેલાં તો 312ના અવયવ આપણને અહીંયા ખબર છે કે 13 ગુણ્યા 4 ગુણ્યા 6. હવે એ જ રીતે 1326ના અવયવ પણ અહીંયા ઉપર જ છે કે 26 ગુણ્યા 51. તો 26 ગુણ્યા 51 છે તો જો આ બંને અવયવમાં 13 કોમન છે આમાંથી 13 દુ 26 થઈ જાય. 26 આખા આની સાથે ઉડી જાય છે. જ્યારે 51માં 3 ઉડશે. જો આખા અવયવ લખીએ આપણે 312ના અવયવ શું પડશે? અહીંયા ઉપર જે હતા એ જ લખી દઈએ 4 ગુણ્યા 13 ગુણ્યા 6 અને 1326ના અવયવ ઉપરથી લખી દઈએ 26 ગુણ્યા 51. તો જો 13 દુ 26, 2 દુ 4, 6માં 2 તરી 6 અને 17 તરી 51. તો ઉપર આવશે 4 અને નીચે આવશે 17. તો 4/17. જો બંને પત્તા એક જ પ્રકારના હોય તેની સંભાવના શું હશે? 4/17. હવે ઘટના બી લઈએ
બંને પત્તા એક જ રંગના હોય તો પત્તામાં કુલ રંગ કેટલા હોય? 2, કાળો અને લાલ. તો કાળા રંગના 2 હોઈ શકે અથવા લાલ રંગના 2 હોઈ શકે. કાળા રંગના કેટલા પત્તા હોય? 26. તો 26માંથી 2, અથવા લાલ રંગના પણ કેટલા હોય? 26 જ. તો 26માંથી 2. હવે ગણતરી કરીએ તો 2 ગુણ્યા 26C2. કેમ? કારણ કે 2 વાર હતા અને વચ્ચે વત્તા કરે એટલે 2 વડે ગુણી લીધા. તો 2 ગુણ્યા 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. જો અહીંયા 2 નો છેદ સીધો ઉડી જાય, ઉડાડી દીધો. હવે આપણે શું કરીશું? 26 ગુણ્યા 25 કરીશું. તો જવાબ આવશે 650. તો ઘટના બી માટે શું મળે? એમ 650. તો સંભાવના શોધવા માટે 650 છેદમાં એનની કિંમત હતી 1326. હવે ફરીથી 650 કોનો ગુણાકાર કર્યો આપણે? 26 અને 25નો. જ્યારે 1326 કોનો ગુણાકાર હતો? 26 અને 51નો. તો બંનેમાં 26 ઉડી ગયા, વધ્યું શું? 25 છેદમાં 51. તો ઘટના બીની સંભાવના શું? 25 છેદમાં 51. તો ખબર પડી આ દાખલામાં. સિમ્પલ જ દાખલો હતો, ધોરણ 10માં એમાં શીખ્યા એવો જ હતો. હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું કીધું છે કે એક અભરાઈ પર આંકડાશાસ્ત્રના 3 પુસ્તકો છે અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. એટલે ટોટલ પુસ્તક કેટલા થયા મિત્રો? 7 થયા. હવે આ પુસ્તકોમાંથી 2 પુસ્તકો યાદચ્છિક રીતે પસંદ કરવાના છે, એટલે જોયા વગર. તો કુલ પુસ્તક કેટલા છે? 7. તો 7 પુસ્તકોમાંથી 2 પુસ્તકોની પસંદગીના કુલ પ્રકાર. તો 7C2. 7માંથી 2. 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1. 2 તરી 6 એટલે 7 તરી 21 થાય. n બરાબર શું મળ્યું આપણને? 21. હવે એની અંદર આપણને શોધવાનું શું કીધું? કે એક જ ઘટના આપી છે કે તમે જે પુસ્તક પસંદ કર્યા, તો પસંદ કરેલ બંને પુસ્તક એક જ વિષયના હોય. તો એક જ વિષયનો મતલબ કે કાં તો બંને આંકડાશાસ્ત્રના હશે, કાં તો બંને ગણિતના હશે. તો જો બંને આંકડાશાસ્ત્રના હોય તો આંકડાશાસ્ત્રના 3 હતા, તો 3માંથી 2 હોઈ શકે. અથવા બંને ગણિતના હોય તો ગણિતના 4 હતા, તો 4માંથી 2 હોઈ શકે. હવે 3C2. તો 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 4C2. તો 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા 2 નો છેદ ઉડી ગયો. અહીંયા પણ 2 દુ 4. તો પહેલાનો જવાબ આવ્યો 3 અને બીજામાં 2 તરી 6. તો ટોટલ કેટલા થયા? 9. તો ઘટના એના પરિણામ કેટલા મળ્યા? 9 મળ્યા. હવે આપણે આનો છેદ ઉડાડીશું, કિંમત મૂકી. એમની જગ્યાએ કેટલા મૂકવાના? 9 અને એનની જગ્યાએ 21. તો 9 છેદમાં 21. આનો પણ છેદ ઉડશે. તો 3 છેદમાં 7 જવાબ આપણો આવવો જોઈએ. તો જોઈ લો, 3 તરી 9 અને 7 તરી 21. તો 3 છેદમાં 7. તો જો પસંદ કરેલા બંને પુસ્તક એક જ વિષયના હોય તો એની સંભાવના કેટલી? 3/7. તો ત્રીજા દાખલામાં શું કીધું છે કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે અને ખેંચેલું પત્તું કાળી અથવા એકો હોય તેની સંભાવના. અને બીજું છે કાળી ન હોય અને એકો પણ ન હોય તેની સંભાવના શોધવાની છે. તો કાળી અથવા કીધું ને, અથવા એટલે સરવાળાનો નિયમ આવશે. આગળના મેં 2 દાખલા ગણાય એના કરતાં આ દાખલો અલગ છે. અને 1.3ની આગળના જે આજે ત્રીજા લેક્ચર દાખલા નંબર 3ની આગળના લેક્ચરમાં મેં તમને સૂત્રો લખાયેલા છે જેમાં સરવાળાનો નિયમ આવે છે. તો જ્યારે અહીંયા અથવા આવશે ત્યારે આપણે સરવાળાનો નિયમ એપ્લાય કરીશું. કેવી રીતે? તો જોઈએ. જો સૌથી પહેલી તો આપણને શું કીધું કે 52 પત્તામાંથી કેટલા પત્તા પસંદ કરવાના છે? 1. તો 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવાનું હોય તો તેના કુલ પ્રકાર કેટલા હોય? 52C1. પસંદગી માટે આપણે સંચયનો ઉપયોગ કરીએ છીએ, C નો. 52C1 એટલે કેટલા થાય? 52 જ થાય. અને કુલ પ્રકાર એટલે એને શું કહેવામાં આવે? n કહેવામાં આવે છે.
હવે આપણને શું કીધું હતું કે પત્તું કાળીનું હોય અથવા એકો હોય. તો અથવા આવે એટલે શું આવે? સરવાળાનો નિયમ આવશે. તો બંનેને અલગ અલગ ઘટના લઈએ. પહેલી ઘટના અને આ બીજી ઘટના. તો પહેલી ઘટનાને નામ આપીએ એ, તો પસંદ થયેલ પત્તું કાળીનું હોય. હવે કાળીનું પત્તું, તો કાળીના પત્તાને ઇંગ્લિશમાં સ્પ્રેડ કહેવાય છે, એટલા માટે એની સંજ્ઞા એસ લઈશું. તો એ બરાબર S1, S2, S3, S4 એમ કરતાં કરતાં S10 અને પછી SJ, SQ અને SK. જે એટલે ગુલામ, Q એટલે રાણી, K એટલે બાદશાહ. તો કુલ કેટલા પત્તા થયા? 13 પત્તા થયા. તો M બરાબર 13. P ઓફ A બરાબર M અપોન N. એમની કિંમત 13 અને કુલ પત્તા કેટલા હતા? 52. તો 13 અપોન 52. અહીંયા આપણે આના છેદ ઉડાડતા નથી. કેમ? કારણ કે સરવાળાના નિયમમાં કિંમત મૂકીએ ત્યારે છેદ સરખા મળે, એટલા માટે છેદ ઉડાડતા નથી. બીજું શું હતું? કે પત્તું એકો હોય. ઘટના બી, તો પસંદ થયેલ પત્તું એકો હોય. હવે એકા કેટલા હોય? 4. કાળીનો એકો, ફુલ્લીનો એકો, ચોકટનો એકો અને લાલનો એકો, એમ કેટલા હોય? 4. માટે ઘટના બીના પરિણામ M બરાબર કેટલા? 4. P ઓફ B M અપોન N. 4 છેદમાં કુલ પત્તા કેટલા? 52. અહીં પણ આપણે છેદ નથી ઉડાડતા કારણ કે છેદ સરખા મળે. જો અહીંયા પણ 52 હતા, અહીં પણ 52 મળ્યા, એટલા માટે. હવે સરવાળાના નિયમ માટે હજી છેદ હોવો જોઈએ. તો એ છેદ બી શોધીએ. કે પસંદ થયેલું પત્તું કાળી અને એકો હોય. તો પસંદ થયેલું પત્તું કાળી અને એકો એટલે કાળીનો એકો. તો કાળીનો એકો એટલે શું કહેવાય? S1. કાળીનો એકો એક જ હોય, S1. તો M બરાબર કેટલા? 1. માટે P ઓફ A છેદ B M અપોન N બરાબર 1/52. શું આવશે? 1/52. હવે પસંદ થયેલ પત્તું કાળી અથવા એકો હોય બરાબર A યોગ B. તો જ્યારે જ્યારે અથવા આવે ત્યારે યોગ શોધવાનો હોય, અને યોગ શોધવા માટે આપણે સરવાળાના નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા લખી દઈએ. માટે સરવાળાના નિયમ મુજબ, તો સરવાળાનો નિયમ P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. P ઓફ A ની કિંમત આપણે કેટલી શોધી હતી? 13/52 વત્તા P ઓફ B ની કિંમત કેટલી હતી? 4/52 ઓછા A છેદ B ની કિંમત 1/52. તો 13 ને 4 કેટલા થાય? 17. 17 માંથી 1 જાય તો 16. 16/52. 16 અને 52 ના છેદ ઉડશે. તો 16 ના છેદ કેટલા ચોક? 16. ચોકું ચોકું 16 અને 13 ચોક 52. તો આન્સર આવ્યો 4/13. શું જવાબ મળ્યો? 4/13. હવે એની અંદર બીજી ઘટના આપણને શું શોધવાની કીધી હતી એ દેખી જો. કે પત્તું કાળી ન હોય અને એકો ન હોય. અહીંયા શું કીધું? કાળી હોય ને એકો હોય. જ્યારે અહીં શું કીધું? કાળી ન હોય અને એકો ન હોય. તો એની પૂરક ઘટના કહેવાશે. કેવી ઘટના કહેવાશે? એની પૂરક ઘટના કહેવાશે. પણ વચ્ચે અને શબ્દ આપ્યો છે. જો કે પસંદ થયેલું પત્તું કાળી ન હોય અને એકો ન હોય. હવે આપણે પસંદ થયેલું પત્તું કાળી હોય ને એ ધાર્યું હતું, અને એકો હોય એને બી ધાર્યા હતા. તો કાળી ન હોય તો એને A ડેશ, એકો ન હોય એને B ડેશ, એટલે પૂરક ઘટના. અને વચ્ચે કયો શબ્દ આવ્યો અહીંયા? અને એટલે છેદ. અને એટલે શું કહેવાય? છેદ કહેવાશે. તો એની સંભાવના શું છે? P ઓફ A ડેશ છેદ B ડેશ. હવે બંનેની ઉપર ડેશ છે, તો ડેશને બહાર કાઢી લઈએ કોમન. તો ડેશને કોમન લઈએ તો વચ્ચે નિશાની છેદ હતી, તો બદલાઈને શું થઈ જાય? યોગ. અને જો યોગ હોય તો બદલાઈને શું થઈ જાય? છેદ. અહીંયા છેદ હતી એટલે આપણે શું કરી દીધી? યોગ કરી દીધી. અને બંનેની ઉપર જે ડેશ હતો એને કોમન લઈ લીધો. હવે આ ડેશ દૂર કરવો હોય તો આ યોગને એકમાંથી શું કરી દેવો પડશે? બાદ. તો 1 માઇનસ P ઓફ A યોગ B. તો 1 માઇનસ. હવે આપણો આન્સર હમણાં આપણને શું મળ્યો? શું મળ્યો? તો આન્સર 4/13. 4/13. હવે બાદબાકી કરવા ચોકડી ગુણાકાર. 13 ને 1 સાથે ગુણીએ તો 13 એકા 13 ઓછા 4. તો લખી દઈશું 13 ઓછા 4.
અને આખાના છેદમાં 13. 13માંથી 4 જાય તો કેટલા આવશે મિત્રો? 9 છેદમાં 13. હવે 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે છેદ ઉડતો નથી. તો દાખલા નંબર 3 અહીંયા આગળ પૂરો થયો. હવે આપણે લઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં પહેલા રકમ જોઈ લઈએ. જો કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવાની છે અને પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. હવે જો અથવા આવ્યું, ઉપરના દાખલામાં પણ અથવા હતું, તો અથવા આવે એટલે યોગ શોધવો પડે અને યોગ શોધવા સરવાળાના નિયમનો ઉપયોગ થશે. તો જો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવાની છે. તેનો નિદર્શોકાસ શું થાય? u બરાબર 1 2 3 4 અનંત કરી અને કેટલે સુધી છે? 100 સુધી. તો n બરાબર કેટલા? 100. હવે શું કીધું હતું કે પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. હવે અથવા આવ્યું એટલે કોનો નિયમ આવશે? સરવાળાનો નિયમ આવશે. તો પહેલાં આપણે શું કરીશું કે સંખ્યા 3ની ગુણક હોય એને એ લઈશું અને 5ની ગુણક હોય એને બી લઈશું. જો ઘટના એ કે પસંદ થયેલી સંખ્યા 3ની ગુણક હોય. હવે 3ની ગુણક હોય તો શરૂઆત 3થી થાય. 3 6 9 એમ કરતાં કરતાં છેલ્લે શું આવશે? 99. કારણ કે પછી તો 100 આવે અને 100ને 3 વડે ભાગ ચાલતો નથી. તો 3થી લઈને 99. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 એમ લખતા જ જવાનું. 99 સુધી આવશે. કેટલા તરી 99? તો 33 તરી 99. તો m બરાબર કેટલા મળશે આપણને? 33 મળશે. હવે એમની જે કિંમત આવી એને આપણે સૂત્રમાં મૂકી દઈએ કે p ઓફ a બરાબર m અપોન n. એમની કિંમત કેટલી? 33. સંખ્યાઓ કેટલી હતી? 100. તો 33 છેદમાં 100. હવે જો છેદમાં 100 હોય તો આપણે એને પોઈન્ટમાં ફેરવી શકીએ છીએ. તો અહીંયા તમે 0.33 લખશો તો ચાલશે. ઘટના બી કે પસંદ થયેલી સંખ્યા જેમ અહીંયા 3 લીધા હતા, હવે 5ની ગુણક હોય તો 5થી શરૂઆત કરીએ. 5 10 15 એમ કરતાં કરતાં છેલ્લે શું આવશે? 100. શું આવશે? 100 આવશે. તો 5 10 15 અને 100. તો m બરાબર હવે 100 આવ્યા. 100. હવે આ જે 100 આવ્યા તે છેલ્લામાં છેલ્લી સંખ્યા 100. તો 20 50 માટે કુલ સંખ્યાઓ કેટલી છે? 20. સૂત્ર p ઓફ b બરાબર m અપોન n. mની કિંમત 20 અને n કેટલા હતા? 100. તો અહીંયા પણ તમારે લખવું હોય તો 0.20 લખી શકાય. હવે છેદ a છેદ b, કારણ કે સરવાળાના નિયમ માટે 3 કિંમતો જોઈએ. a ની જોઈએ, b ની જોઈએ અને છેદની જોઈએ. તો પસંદ થયેલી સંખ્યા 3 અને 5ની ગુણક હોય. હવે 3 અને 5 એટલે કે 3 5 15ના ગુણક જોવાના. તો 15ના ગુણક એટલે 15 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ 90. 15 સિત્તા 105 વધી જાય એટલે 90 સુધી. તો કેટલી સંખ્યાઓ થઈ? 6. તો m બરાબર 6. તો p ઓફ a છેદ b m અપોન n 6 છેદમાં 100. તો 0.06 પોઈન્ટમાં ફેરવી દીધા. હવે a યોગ b તો પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય અને યોગ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ? સરવાળાના નિયમનો. તો p ઓફ a ની કિંમત કેટલી આવી હતી? 0.33 વત્તા b ની કિંમત કેટલી આવી હતી? 0.20 ઓછા 0.06 બાદ બાકી 0.33માં 20 ઉમેરો તો 53 અને 53માંથી 6 જાય તો 47. તો 0.47. હવે ધારો કે તમારે આને પાછું લાવવું હોય તો 47ના છેદમાં શું લખી દેવાના? 100. 47ના છેદમાં શું લખી દેવાના? 100 લખી દેવાના. તો પહેલા બેનો સરવાળો પછી બાદ કર્યા એટલે મળ્યા 0.47. તો એને પાછા અપૂર્ણાંક સ્વરૂપે લખવા હોય તો 47/100. તો પાંચમો દાખલો જે છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાના છે
અને બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. હવે અથવા આવે તો મેં ગઈ વખતના લેક્ચરમાં પણ કીધું હતું કે અથવા આવે એટલે કયો નિયમ આવશે? સરવાળાનો નિયમ આવશે. તો અહીં આગળ સરવાળાના નિયમની પદ્ધતિથી દાખલો ગણવો પડશે. કોનો ગુણક? 2નો ગુણક અને 3નો ગુણક. તો દાખલાની શરૂઆત કરીએ કે 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતો નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા. આ નિદર્શ બિંદુઓની સંખ્યાને આપણે શું કહીએ? n. પાસાને કેટલી વાર એટલે કેટલા પાસા છે? 2 પાસા. તો પાસાની બાજુઓ હોય 6 અને 2 પાસા ઉછાળેલા છે એટલે 6/2. તો જવાબ કેટલો મળશે? 36. પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. તો અથવા એટલે સરવાળાનો નિયમ. તો પહેલાં જે 2નો ગુણક હોય એને ઘટના a લઈશું અને 3નો ગુણક હોય એને ઘટના b લઈશું. તો ઘટના a, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2નો ગુણક હોય. તો એવા કયા અંકો છે કે જેનો સરવાળો કરતાં 2નો ગુણક થાય? એટલે કે અંકોનો સરવાળો બેકી સંખ્યા મળવો જોઈએ. જેમ કે પહેલી જે લાઈન હોય એમાંથી મળે આપણને 1 1. 1 ને 1 કેટલા થાય? 2. તો 2ના ઘડિયામાં આવે 2 એકા 2. ત્યારબાદ આવશે 1 3. આનું ટોટલ કેટલું થાય? 4. તો 2ના ઘડિયામાં 4 આવે. ત્યારબાદ આવશે 1 5. 1 અને 5 કેટલા થાય? 6. 2ના ઘડિયામાં 6 પણ આવે. એ જ રીતે 2ની લાઈન લઈએ. 2 2 2 2 4. 2ના ઘડિયામાં 4 આવે એટલે બેકી સંખ્યા હોવી જોઈએ. તો 2 4 ટોટલ 6 બેકી સંખ્યા. 2 6. એવી જ રીતે 3ના ઘડિયામાં 3 1 3 3 3 5 4 2 4 4 4 6 5 1 5 3 5 5 6 2 6 4 6 6. તો આ બધા જ બ્રેકેટનો સરવાળો બેકી સંખ્યા થાય છે એટલે કે 2નો ગુણક છે. તો કેટલા બ્રેકેટ થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો m બરાબર 18. કિંમત મૂકીએ p ઓફ a શોધવા માટે. m ની કિંમત કેટલી મળી? 18. n ની કિંમત કેટલી હતી? 36. છેદ ઉડાડવાનો નથી કારણ કે સરવાળાના નિયમમાં કિંમત મૂકતી વખતે પછી છેદ સરખા કરવા પડશે, લસા લેવો પડશે. માટે પહેલાં જ છેદ ઉડાડીશું નહીં. 36ના 36 રહેવા દઈશું છેદમાં. હવે બીજી ઘટના કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 3નો ગુણક હોય. તો હવે સરવાળો કેટલો થવો જોઈએ? 3 થવો જોઈએ, 6 થવો જોઈએ, 9 થવો જોઈએ, કાં તો 12 થવો જોઈએ. કારણ કે 3ના ઘડિયામાં આવે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. તો એવી સંખ્યા લઈશું કે જેનું ટોટલ 3ના ઘડિયામાં આવતું હોય. જેમ કે પહેલા બ્રેકેટમાંથી આપણને મળશે 1 અને 2 3 થાય. ત્યારબાદ આપણને મળશે 1 અને 5 6 થાય. તો મળી જશે. ત્યારબાદ 2ના ઘડિયામાં 2 અને 1 અને બીજું 2 4. આ બંને સંખ્યાનો ટોટલ 6 થાય. તો 3ના ઘડિયામાં 6 મળી જાય. એવી જ રીતે હવે 3નો ઘડિયો લઈએ. 3 3 3 ને 3 6. ત્યારબાદ 3 6 3 ને 6 9. ત્યારબાદ 4નો ઘડિયો લઈએ. 4 2 4 5. આમ બધાનું ટોટલ તમે દેખો 3ના ઘડિયામાં આવતું જશે. 4 ને 5 9 થાય. ત્યારબાદ 5નો ઘડિયો લઈએ. 5 1 અને 5 4. ત્યારબાદ 6નો ઘડિયો લઈએ. 6 3 અને 6 6. આ બધા જ બ્રેકેટ 3ના ઘડિયામાં આવે એટલે કે એનો સરવાળો. તો કેટલા બ્રેકેટ બને? 1 2 3 4 5 6 અને બીજા 6. તો 6 દુ 12. જવાબ p ઓફ b બરાબર m અપોન n. m મળ્યા 12. તો 12ના છેદમાં 36. હવે છેદ ગણ શોધવો પડશે કારણ કે સરવાળામાં છેદ પણ જરૂરી છે. કે a છેદ b બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અને 3નો ગુણક હોય. એટલે કે 2 તરી કેટલા થાય? 6નો ગુણક હોય. એટલે કે કોનો ગુણક હોય? 6નો. તો 6ના ઘડિયાની અંદર શું આવે? 6 એકા 6 અને 6 દુ 12. તો એવા જ બ્રેકેટ લખીશું. અથવા જો એવી ખબર ના પડે તો આ બંનેની અંદર જે બ્રેકેટ લીધા એના કોમન બ્રેકેટ લઈ લેવાના. તો આપણને જવાબ મળી જશે. જેમ કે 1ની લાઈનમાં જો કોમન અહીંયા 3 હતા.
તો કોમન બ્રેકેટ શું આવ્યું? 1 5, બંનેમાં 1 5 છે. ત્યારબાદ બેની લાઇનની અંદર શું આવ્યું? 2 4, અહીંયા પણ 2 4, તો કોમન બ્રેકેટ 2 4 છે. 3ની લાઇનની અંદર શું આવ્યું આપણને? અહીંયા આગળ 3 3, અહીંયા પણ 3 3. તો એ જ રીતના બ્રેકેટ પસંદ કરીશું કે જે એમાં પણ હોય અને બીમાં પણ હોય, સામાન્ય બ્રેકેટ. તો સૌથી પહેલું 1ની લાઇનમાં શું આવશે? 1 5, તો જો 1 અને 5 6 થાય, 6 એકા 6. એ જ રીતે 2 4 3 3. ત્યારબાદ 4ની લાઇનમાં શું લઈશું? ચલો વિડીયોને પોઝ કરીને તમે વિચારી શકો છો કે 4ની લાઇનમાં એવું કયું બ્રેકેટ આવશે કે જે ટોટલ 6 થવું જોઈએ અથવા તો 12 થવું જોઈએ? તો શું આવશે? 4 2, 4 ને 2 6 થાય. ત્યારબાદ 5ની લાઇનમાં કયા બ્રેકેટ આવશે? 5 1. અને 6ની લાઇનમાં કયા બ્રેકેટ આવશે? 6 6. તો બધી લાઇનમાંથી એક જ બ્રેકેટ આવ્યું એટલે ટોટલ 6 બ્રેકેટ બન્યા. તો m બરાબર કેટલા? 6. છેદનું સંભાવના m અપોન n, 6/36. કુલ પરિણામ તો 36 જ હતા. હવે એ યોગ બી, તો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. યોગ એટલે અથવા અને છેદ એટલે અને કહેવાય. તો એ બી અને એ છેદ બી ત્રણેયની સંભાવના લખી દઈએ. એની સંભાવના આપણને શું મળી હતી? તો એની સંભાવના શું હતી? દેખી લઈએ, જો એક વખત બતાડી દઉં. 18/36, બીની સંભાવના 12/36. તો એની જગ્યાએ લખી દઈએ 18/36 વત્તા 12/36 ઓછા છેદની સંભાવના 6/36. 18 વત્તા 12 કરો તો 30. 30માંથી 6 જતા રહે તો કેટલા મળશે? 24/36. 24 36 બંને એક જ ઘડિયામાં આવે. 12 દુ 24, 12 તરી 36. તો આન્સર શું મળ્યો? 2/3. તો હવે વધીએ દાખલા નંબર 6 તરફ. ખૂબ જ સહેલો અને ખૂબ જ નાનો દાખલો. દાખલા નંબર 6માં શું કીધું મિત્રો? જો કે કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8. તો બટાકાના ભાવ વધે અને ઘટના એ લઈ લઈએ. ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7, એને આપણે બી લઈ લઈએ. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે, અને આવે એટલે શું કહેવાય? છેદ. તો એ છેદ બી. બંનેના ભાવ વધે એની સંભાવના 0.6. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે. એવા ઓછામાં ઓછો શબ્દ આવ્યો તો એને શું કહેવાશે? યોગ કહેવાશે. શું કહેવાશે? યોગ. તેની સંભાવના આપણે શોધવાની છે. તો એની કિંમત, બીની કિંમત અને એ છેદ બીની કિંમત આપેલી છે. તો યોગ સરવાળાના નિયમથી મળી જશે. તો જો ધારી લઈએ અહીંયા કે ધારો કે ઘટના એ બરાબર બટાકાનો ભાવ વધે તો પી ઓફ એ બરાબર 0.8 આપેલા છે. ઘટના બી બરાબર ડુંગળીનો ભાવ વધે તો પી ઓફ બી 0.7 આપેલા જ છે. અને એ છેદ બી બટાકા અને ડુંગળી બંનેનો ભાવ વધે, અને એટલે શું કહેવાય? છેદ. તો પી ઓફ એ છેદ બી બરાબર 0.6 પણ આપેલા છે. હવે એ યોગ બી, તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકનો ભાવ વધે. તો જ્યારે ઓછામાં ઓછા શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે શું શોધવાનું? યોગ શોધવાનો. અને યોગ શોધવા માટે આપણી પાસે સરવાળાના નિયમનું સૂત્ર છે જ. તો સીધી કિંમત જ મૂકવાની. પી ઓફ એની કિંમત કેટલી છે? 0.8. પી ઓફ બીની કિંમત કેટલી છે? 0.7. અને એ છેદ બીની કિંમત કેટલી છે? 0.6. હવે 0.8 વત્તા 0.7 કરીએ તો 1.5, અને 1.5માંથી 0.6 જાય તો 0.9. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછો એકનો ભાવ વધે તેની સંભાવના 0.9 મળશે. દાખલા નંબર 7 એક્ઝેક્ટલી દાખલા નંબર 6ના જેવો જ છે. દાખલા નંબર 8. દાખલા નંબર 8 થોડોક અગત્યનો છે અને એવું કહી શકાય કે આઈએમપી દાખલો છે. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે, તેની સંભાવના 0.63. તો સમજી લો આપણે એને ઘટના એ લઈએ. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54, એને આપણે સંભાવના અને ઘટના બી લઈશું. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. હવે ઓછામાં ઓછું એક એટલે આ શબ્દ મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડેલો છે. તો ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88. તો
કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો. તો દાખલાની ગણતરી જોઈએ. સૌથી પહેલાં તો મેં કીધું એ પ્રમાણે કે યુવક પિઝા ઓર્ડર કરે અને આપણે શું કહીએ, ઘટના એ પી ઓફ એ બરાબર 0.63 જે આપણને આપેલા છે. ત્યારબાદ ઘટના બી કે યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, પી ઓફ બીની કિંમત પણ આપેલી છે 0.54, અને યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક વસ્તુ ઓર્ડર કરે તો ઓછામાં ઓછું એક માટે યોગ આવે એ યોગ બી. તો પી ઓફ એ યોગ બી પણ આપણને અહીં આપેલ છે. કેટલા આવશે? 0.88. સરવાળાના નિયમ મુજબ 3 કિંમતો આપણી પાસે છે, ચોથી કિંમત છેદ શોધી શકાશે. જુઓ તો સરવાળાના નિયમનું સૂત્ર લખી દીધું, પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ યોગ બીની કિંમત કેટલી છે? 0.88. પી ઓફ એની કિંમત કેટલી છે? 0.63. પી ઓફ બીની કિંમત કેટલી છે? 0.54. અને એ છેદ બી ખબર નથી, જે આપણે શોધવાનું છે. તો 0.88 ઇક્વલ આ બંને કિંમતોનો સરવાળો 3 ને 4 7, 5 ને 6 11 ને 1 વધી પડી 117 માઇનસ પી ઓફ એ છેદ બી. એ છેદ બી જમણી બાજુ ડાબી બાજુ લઈએ તો માઇનસના શું થઈ જશે? પ્લસ. અને 1.17 માઇનસ 0.88. તો 1.17માંથી 0.88 શું કરવાના? બાદ કરવાના. તો આનો આન્સર મળશે આપણને 0.17 અને 29. શું જવાબ આવશે? 0.29 છેદ મળ્યો. હવે શું કીધું હતું કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે છે. તો ઘટના એ શું હતું કે યુવક પિઝા ઓર્ડર કરે, અને ઘટના બી શું હતું? કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. તો જો પિઝા મંગાવશે તો કોલ્ડ ડ્રિંક્સ નહીં મંગાવે તો બી ડેશ, અથવા પિઝા નહીં મંગાવે તો કોલ્ડ ડ્રિંક્સ મંગાવશે. તો જે વસ્તુ મંગાવવાનું એ ઘટના લખવાની, જે નથી મંગાવવાના એની પૂરક ઘટના લખવાની. અહીં પિઝા મંગાવે છે, કોલ્ડ ડ્રિંક્સ નથી મંગાવતા, અને અહીં પિઝા નથી મંગાવતા અને કોલ્ડ ડ્રિંક્સ મંગાવે છે. ના મંગાવે તો પૂરક ઘટના ડેશવાળી લખવાની. હવે અથવા એટલે શું થાય? પ્લસ. અથવા એટલે શું થાય? પ્લસ થાય. હવે યુવક બેમાંથી કોઈ પણ વસ્તુ મંગાવે એને બીજા કોઈની સાથે કાંઈ જ લેવા દેવા હોય નહીં, પણ અહીંયા આગળ તમે જો એ છેદ બી ડેશ અને એ ડેશ છેદ બી આપેલા છે, તો એ તફાવત ઘટના બનશે. કઈ ઘટના બનશે દોસ્તો? તફાવત ઘટના. એ છેદ બી ડેશ એટલે કઈ ઘટના થાય? તો એ છેદ બી ડેશ એટલે થશે પી ઓફ એ માઇનસ બી વત્તા પી ઓફ અહીંયા બી માઇનસ એ. જે પૂરક ઘટના હોય એ બાદ કરી દેવાની. અહીંયા બી પૂરક ઘટના હતી તો બી બાદ કર્યો, અહીંયા એ પૂરક ઘટના હતી તો એ બાદ કરી દીધો. હવે આનું આપણે સૂત્ર બનાવવાનું છે. આની આગળના થિયરીના લેક્ચરોમાં મેં તમને તફાવત ઘટનાનું સૂત્ર કીધું હતું. તફાવત ઘટનાનું પહેલું સૂત્ર આપણે લખીએ. તો એ માઇનસ બી છે તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી વત્તા અહીંયા આગળ બી પહેલાં છે તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એની કિંમત આપણી પાસે છે, અહીંયા લખી દીજો 0.63 છે. 0.63. એ છેદ બીની કિંમત પણ આપણે શોધીને રાખેલી છે 0.29 વત્તા પી ઓફ બીની કિંમત પણ આપણી પાસે છે, જો આ લખેલી 0.54, અને છેદની કિંમત તો છે 0.29. હવે બાદ બાકી કરી લઈએ. 63માંથી 29 જાય તો 0.34. 54માંથી 29 કાઢવાના છે. 29 દુ 58 થાય, 58માંથી 29 25 જવાબ આવશે. 14માંથી 9 જાય તો 5, 4માંથી 2 તો 0.25. અને આ બેનું ટોટલ કરી દઈએ એટલે આપણા દાખલાનો જવાબ મળી જશે કે બેમાંથી એક જ વસ્તુ મંગાવે તેની સંભાવના કેટલી? 5 ને 4 9, 5
0.59. કે યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરશે તેની સંભાવના હશે 0.59. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 બહુ સરળ છે. દાખલા નંબર 9માં આપણને બે ઘટના આપેલી છે, એ અને બી. બંને ઘટના પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે અને સાથે એક પરિણામ આપ્યું છે કે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી અને પી ઓફ એની કિંમત શોધવાની છે. તો અહીં એકદમ સરળ પદ્ધતિથી દાખલો. સૌથી પહેલાં તો ઘટના એ બી પરસ્પર નિવારક અને નિશેષ હોવાના કારણે આ બંને ઘટનાઓનો સરવાળો 1 થાય. થિયરીમાં વાંચીએ તો ખબર પડી જશે. બંને ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે માટે તેનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. હવે પી ઓફ એ બરાબર કેટલા કીધા છે? 2 પી ઓફ બી. તો એની જગ્યાએ લખી દઈએ 2 પી ઓફ બી વત્તા પી ઓફ બી જેમ છે એમના એમ બરાબર 1. 2 અને 1 કેટલા થાય? 3 પી ઓફ બી થશે. તો લખીએ 3 પી ઓફ બી બરાબર સામે કેટલા હતા? 1. 3 ક્યાં જશે? એના છેદમાં. તો પી ઓફ બી બરાબર 1/3. પી ઓફ બી મળી ગયા. પણ દાખલામાં શોધવાનું શું કીધું છે? પી ઓફ એ. તો પી ઓફ એની વેલ્યુ શોધવી હોય તો આપણી પાસે એક કિંમત હતી કે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી રકમમાં આપેલું છે. તો 2 બ્રેકેટમાં પી ઓફ બી કેટલા મળ્યા? 1/3. છેદ ઉડતો નથી તો ગુણાકાર કરી લઈએ. 2 એકા 2/3. તો અહીં આપણને જવાબ મળી ગયો કે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી. કિંમત મૂકતા આન્સર આવ્યો 2/3. તો ઘટનાની સંભાવના મળી ગઈ છે. દાખલા નંબર 12 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. દાખલા નંબર 12ની અંદર આપણને 3 ઘટનાઓ આપી છે, એ બી અને સી. 3 ઘટના કેવી છે? પરસ્પર નિવારક અને નિશેષ. એટલે કે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી ત્રણેય ઘટનાઓની સંભાવના 1 થશે. કેટલી થશે? 1. ત્રણેયની ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થશે. હવે અહીંયા પી ઓફ સી ડેશ આપેલા છે આપણને. પી ઓફ સી ડેશ 0.8. પી ઓફ સી ડેશનું સૂત્ર થાય પી ઓફ સી ડેશ એટલે શું કહેવાશે? 1 - પી ઓફ સી બરાબર 0.8. તો પી ઓફ સી ડેશનું સૂત્ર શું છે? 1 - પી ઓફ સી. માઇનસ સામે જાય તો પ્લસ થઈ જશે અને 0.8 ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. હવે પી ઓફ સીની વેલ્યુ કેટલી મળશે? તો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 0.2. તો સીની કિંમત મળી ગઈ. શોધવાની કોની કીધી છે? એ અને બીની. બીજી એક કિંમત પણ આપેલી છે આપણને, 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ ડેશ. 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 બ્રેકેટમાં 1 - પી ઓફ એ. પી ઓફ એ ડેશનું સૂત્ર 1 - પી ઓફ એ. 3 આવશે છેદમાં તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2/3 1 - પી ઓફ એ. 2 ને અંદર ગુણી અને 3 ને પણ અંદર કરવા હોય તો કહી શકાય, પણ આપણને પી ઓફ બીની કિંમત મળી ગઈ છે, આટલું ઇનફ છે. સીની કિંમત મળી ગઈ અને બીની કિંમત મળી ગઈ છે. હવે આપણે એની કિંમત શોધવા માટે ત્રણેય ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય તે નિયમ ઉપર આગળ વધીશું, કારણ કે ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. એની કિંમત ખબર નથી. બીની કિંમત હમણાં જ શોધી 2/3 1 - પી ઓફ એ. અને સીની કિંમત પણ શોધી લીધી 0.2 બરાબર 1. પી ઓફ એ પ્લસ 2 ને અંદર ગુણીએ તો 2 એકા 2/3 ઓછા 2 ને પી ઓફ એ સાથે ગુણીએ તો 2 પી ઓફ એ છેદમાં 3 પ્લસ 0.2 સામે લઈ જઈશું તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે અહીંયા બંનેના છેદમાં 3 છે, પી ઓફ એના છેદમાં નથી.
તો 3ને પી ઓફ એ સાથે ગુણાકાર કરી લઈશું લસા લેવા માટે. તો 3 પી ઓફ એ પ્લસ 2 માઇનસ 2 પી ઓફ એ અને આખાના છેદમાં 3 અને સામે બાદબાકી આવશે 0.8. 3 પી ઓફ એમાંથી 2 પી ઓફ એ બાદ કરીએ તો 1 પી ઓફ એ વધશે. 3માંથી 2 જાય તો 1 વત્તા 2 આખાના છેદમાં 3 0.8. 3 સામે જશે, કોની સાથે ગુણાશે? 0.8 સાથે. તો પી ઓફ એ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 × 24 2.4. પ્લસ સામે જશે તો શું થઈ જશે? માઇનસ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2.4 માઇનસ 2. તો પી ઓફ એની વેલ્યુ કેટલી મળશે? 0.4. પી ઓફ એ મળી ગયા. હવે શું શોધવાનું છે? પી ઓફ બી. પી ઓફ બી આગળ શોધ્યું તો આપણે તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2/3 1 માઇનસ પી ઓફ એ. કિંમત મૂકી દઈશું. 1 માઇનસ પી ઓફ એની કિંમત કેટલી મળી? 0.4. 2/3. એકમાંથી 0.4 જશે તો 0.6. 6નો અને 3નો છેદ ઉડી જાય. 3 દુ 6. તો 2 કૌંસમાં 0.2 અને 2 દુ કેટલા થશે? 4. તો 0.4. તો પી ઓફ બીની કિંમત પણ આપણને મળી 0.4. દાખલાની અંદર આ થોડોક જ ભાગ ટફ છે, બાકી દાખલો એકદમ સરળ છે. અને યાદ રાખવાનું કે જ્યારે પણ ઘટના પરસ્પર નિવારક અને નિશેષ હોય તો ત્રણેય ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1. જો 2 આપ્યું હોય તો 2 ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 થાય. 3 આપ્યું હોય તો 3. હવે મેં તમને દાખલા નંબર 7 હોમવર્કમાં આપ્યો તો એ પણ હું અહીંયા આગળ દેખાડી દઉં છું એકવાર ગણીને. તો દાખલા નંબર 7માં શું કીધું છે કે એક પુલનો નાશ કરવા 2 વિમાન બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9. તો આને આપણે ઘટના એ કહીશું. બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.7. તેને ઘટના બી કહીશું. અને બંને વિમાનોમાંથી ફેંકાયેલો બોમ્બ બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે. એટલે કે પહેલા વિમાનનો બોમ્બ પણ પુલ ઉપર પડશે અને બીજા વિમાનનો બોમ્બ પણ પુલ ઉપર પડશે. તો એને આપણે કહીશું ઘટના A/B. અને જો એક પણ બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય. એનો મતલબ કે ઓછામાં ઓછો એક બોમ્બ, ઓછામાં ઓછું એટલે યોગ કહેવાશે. તો યોગ ઘટના અહીંયા આગળ આપણે શોધવી પડશે અને એના માટે શું આવશે? સરવાળાનો નિયમ. તો પ્રથમ વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેવી ઘટના એ કહીશું. તો અહીં દાખલો ગણીને દેખાડી દઉં. દાખલા નંબર 7 કે ઘટના એ બરાબર પ્રથમ વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. માટે પી ઓફ એ બરાબર, તો પ્રથમ વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના છે 0.9. એ જ રીતે લખીએ ઘટના બી કે બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. તેને આપણે શું કહીશું? સંભાવનાને પી ઓફ બી. અને તેની સંભાવના આપણને આપેલી છે 0.7. હવે શું કીધું છે? A/B કે બંને વિમાનમાંથી ફેંકાયેલ એક બોમ્બ પુલનું સાચું નિશાન લે. એટલે કે પહેલા વિમાનમાંથી પણ ફેંકાયેલો બોમ્બ પુલ ઉપર પડશે અને બીજા વિમાનમાંથી પણ ફેંકાયેલો બોમ્બ પુલ ઉપર પડશે.
તેને કહીશું આપણે a છેદ b. તો p ઓફ a છેદ b પણ આપણને આપી દીધેલા છે દાખલામાં 0.63. હવે આપણે શોધવાનું છે a યોગ b કે એક પણ વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલ પર પડે, અથવા એવું કહી શકાય ઓછામાં ઓછા એક વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલ ઉપર પડે. તો સરવાળાના નિયમ મુજબ a યોગ b નું સૂત્ર શું થાય છે? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. p ઓફ a ની કિંમત છે 0.9, p ઓફ b ની કિંમત છે 0.7 અને a છેદ b ની કિંમત છે 0.63. આ ત્રણેય કિંમત દાખલામાં આપી દીધેલી છે. તો 9 અને 7 16, તો 1.16 એટલે 60 લખી શકાય, માઇનસ 0.63. હવે 1.60 માંથી 0.63 બાદ કરીશું તો 0.97. તો જવાબ મળી ગયો આપણને કે એક પણ વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલ ઉપર પડે અને પુલનો નાશ થાય તો તેની સંભાવના આવશે 0.97. હું આશા રાખું છું કે તમારે જવાબ આવી જ ગયો હશે. મારો દાખલો જોવાની જરૂર નહીં પડી હોય, પણ જવાબ ચેક કરવા માટે જોયો તે બદલ આભાર. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.